વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે ટેરિફ એટલે શું અને ટેરિફ લગાવવાથી શું ફાયદા થઈ શકે, શું નુકસાન થઈ શકે તેના વિશે બેઝિક માહિતી મેળવશું। ટેરિફ એ એક પ્રકારનો ટેક્સ છે જે આયાત કરતા દેશ દ્વારા નિકાસ કરતા દેશ પર લગાવવામાં આવે છે। જો આ ટેરિફને આપણે ઉદાહરણ દ્વારા સરળ પદ્ધતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો અમેરિકાની કાર કંપની છે ટેસ્લાએ પોતાની કાર જો ભારતના બજારમાં વેપાર કરવા માટે લાવવું હોય તો અમેરિકામાં જો એની કિંમત 30 લાખ રૂપિયા હોય તો ભારતમાં તે વેપાર કરવા આવશે તેના પર 100% ટેરિફ લગાવવામાં આવશે તો એ કારની કિંમત કુલ 60 લાખ રૂપિયા થશે। હવે અમેરિકામાં એની કિંમત 30 લાખ રૂપિયા, ભારતમાં એની કિંમત 60 લાખ રૂપિયા હોય તો ભારતના જે કાર ખરીદનાર લોકો હોય એ આટલી કિંમતમાં કાર ખરીદશે નહીં। એટલે ટૂંકમાં એ રીતનું કહેવામાં આવશે કે આયાત માલ હોય એ આયાત માલ પર એનો વિરોધ કરવામાં આવશે, એટલે કે ઓછા પ્રમાણમાં માલ ભારતમાં આવે અને ભારતના લોકો એને ખરીદે, જેનાથી શું થશે કે ઘરેલું ઉદ્યોગનો વિકાસ થઈ શકે। તો ઘરેલું ઉદ્યોગનો વિકાસ કરવા માટે પણ આ ટેરિફ લગાવવામાં આવે છે। ક્યારેક સરકાર પોતાની આવક વધારવા માટે પણ આ ટેરિફ લગાવી શકે છે। સરકારને જો એવું લાગશે કે વિદેશમાંથી આયાત થતો માલ કોઈ ખામીયુક્ત છે, ક્ષતિયુક્ત છે તો એ માલ સામાનને રોકવા માટે પણ એના ઉપર ટેરિફ લગાવવામાં આવે છે।